ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં જશો તો આજે આપણે તૈયાર થઈ ગયા છીએ. નોરતા ચાલી રહ્યા છે તો હવે આપણે જઈએ છીએ આજે આપણા રફાળા મઢે, માતાજીના મઢે જઈ રહ્યા છીએ ગાઈસ. તો ચાલો તમને લોકોને પણ દર્શન કરાવીશું. ઓકે ગાઈસ, ચાલો આપણે રેડી થઈ ગયા, કામ બધું થઈ ગયું છે. હવે આપણે છે ને રફાળા જવા નીકળી રહ્યા છીએ ગાઈસ. તો જો આપણે એકદમ ચકચકાટ ઘર કામકાજ બધું જ કરી નાખ્યું છે અને હવે આપણે જઈ રહ્યા છીએ રફાળા જઈશું, માતાજીના દર્શન કરશું. અને હા, અત્યારે જ અમે જમીન નાસ્તો ને બધું સાથે જ કરી લીધું હવે, એટલે બપોરે વહેલા મોડ આવી તો કંઈ ટેન્શન નહીં. હેલો ગાઈસ, આજે છે નોરતાનું ત્રીજું નોરતું. તો આજે આપણે રજા છે તો આપણે માતાજીને આપણે ચૂંદડી ચડાવવા જઈએ છીએ. દર વર્ષે અમે જે લોકો જઈએ છીએ રફાળા, ત્યાં છે અમારા માતાજી. તો આ વર્ષે પણ આજે બુધવાર છે, રજા છે, તો માતાજીને ચૂંદડી ચડાવવા જઈએ છીએ અને બહુ આજે એન્જોય કરશું અને તમને પણ સાથે સાથે બધા અલગ અલગ વ્યૂ દેખાડીશું. તો વિડીયોમાં જોડાયેલા રહેજો દોસ્તો. ગાઈસ, હવે આપણે નીકળી રહ્યા છીએ તો હવે મળીશું આપણે રસ્તામાં ક્યાંય સ્ટોપ કરશું, ત્યાં ડાયરેક્ટ પહોંચીને ત્યારે જ તમને મળીશું. ઓકે વચ્ચેના જે ગાઈસ, સારા વ્યૂ આવશે એ તમને દેખાડીશું, તો વિડીયોમાં તમે બન્યા રહો. ઓકે ગાઈસ, આપણે લોકો આવી ગયા છીએ સાતનમાં, તમે લોકો પણ દર્શન કરજો. હેલો ગાઈસ, આપણે આવી ગયા છીએ સાત હનુમાન, જે નવા ગામમાં આવેલું છે. આ છે સીતુ. દર્શન કરવા તો ગાઈસ, તમે લોકો પણ કરી લ્યો દર્શન સાત હનુમાન દાદાના. તમારી જે કંઈ મનોકામના હોય તે પૂર્ણ થશે. તમે લોકો પણ અહીંયા આવજો દર્શન કરવા. ચાલો તો હવે આપણે જઈએ રહ્યા છીએ રફાળા. પીવસો પાણી પીવા જાય છે, પાણી પીવા ગયા છે તો આપણે પણ જાય, ઠંડુ ઠંડુ પાણી પી લઈ. મસ્ત મીઠું પાણી છે ગાઈસ. ઠંડુ ઠંડુ મીઠું મીઠું. જો તમને અહીં દર્શન મંદિર આખું બતાવો. જો ગાઈસ, કેવું લાગી રહ્યું છે. જો ગાઈસ, સીતુ અહીંયા હનુમાનજી દાદાનો પ્રસાદ લે છે. આવી જાઓ તમે પણ દાદાનો પ્રસાદ. પાણીમાં મીઠાશ છે. ચલો ગાઈસ, આપણે હવે જઈ રહ્યા છીએ રફાળા. તો ગાઈસ, આપણે બાંધી લીધું છે મોઢે, તડકો છે ફૂલમ ફૂલ. મોઢે બાંધીને આપણે લોકો હવે નીકળી ગયા છીએ રફાળા તરફ. ઓકે ગાઈસ, જો તમે કેવું છે. આપણે રફાળા પહોંચવા આવ્યા છીએ, 12:30 વાગી ગયા છે. આપણે કેટલા વાગે નીકળ્યા હતા ઘરેથી? 11 વાગે નીકળ્યા, 12:30 થઈ ગયા છે. ગાઈસ, કેવી વાઇબ છે યાર. આવી જન્નત તો તમને એને ગામડામાં જ જોવા મળે, સિટીમાં તમે ક્યાંય ન જોવા મળે. ગાઈસ, વાદળ જો કેવું સરસ વાઇબ આવે. ગાઈસ, હવે આપણે રફાળા પહોંચવા આવ્યા છીએ ગાઈસ. વાલા મિત્રો, આપણે આવી ગયા છે આપણે અહીંયા માતાજીના મઢે. જો આય શ્રી માં ખોડિયાર કુળદેવી. તમે જોઈ શકો છો, પિયુષ દીવાબત્તી કરી રહ્યા છે. ઓમાંથી કરી લ્યો બાજુમાં. આપણે માતાજી છે ગાઈસ, દર્શન કરી લેજો બધા. મઢે રહીએ છે, ફેમિલી પણ અહીંયા રહીએ જ છે બધા.
બા બનાવી રહ્યા છે દાંત માથે છે ને લીલા આ લીમડો સુકવીને એમાંથી દાંતનો પાવડર બનાવ્યો. કેવી રીતના બનાવ્યો બોલો તો બા? હાથમાં બોલો હું નહીં લવિંગ ને લીમડાનું છાયા હુકવવાનું પંખામાં, તડકે નહીં હુકવવાનું. પછી આપણે જેટલામાં નખ હોય ને એમાં મીઠું નાખી દઉં, બધામાં ન નખાય. જેટલા યુઝ કરી એટલા મીઠું નાખીને આમાં જારે ડમી નાની જાર. આમાં બાથરૂમમાં રાખું મીઠું ભરીને એ મીઠું નાખી એટલે જ્યારે બ્રશ કરી ત્યારે મીઠું નાખીને પછી કરવાનું. આમાં મીઠું ભેરી દઉં હા એટલે પછી દાંતે ઓલા ન થાય. બાની કેટલી ઉંમર છે તમારે? કેટલા વર્ષ થયા તમારે? કેટલા વર્ષ થયા? આ દવા મને 78 વર્ષ. 78 વર્ષ છે તોય બાના દાંત જો કેવા હે એકદમ સરસ છે. ભાઈ મને સાડી આપી, માતાજીને ઓઢાડેલી ચુંદડી મને પ્રસાદ તરીકે આપી છે. હા પ્રસાદી આપી છે ભાઈ મને, જો સાડી. તમે છે ને હા માતાજીની દાન પામેલી આવેલા ચાલી. સરસ મજાના માતાજીના દર્શન થઈ ગયા છે મારા વાલા મિત્રો. હજુ તો જો આ બા સરસ મજાની આખો દિવસ સેવા કરતા હોઈએ છે. આ છે આપણો મઠ. ગાઈસ આપણે લોકો આવી ગયા છે ત્રિમંદિર. તો ગાઈસ તમે લોકો પણ શ્રીમંદર સ્વામીના દર્શન કરી લ્યો. કેવી અનંત અને વિશાળ અને સુંદર મૂર્તિ છે. બધા લોકો દર્શન કરી લ્યો. મહાવીર ભગવાન, પાર્શ્વનાથ ભગવાન, વર્તમાન તીર્થકાર શ્રી સિમંદર સ્વામી, ચાંદ્રયાન યક્ષદેવ. શિવલિંગ મહાદેવ. જો મિત્રો સરસ મજાના અહીંયા મહાવીર સ્વામી વર્તમાન તીર્થકરના સરસ મજાના દર્શન કરી લ્યો મિત્રો. હેલો ગાઈસ, આપણે આવી ગયા છીએ ત્રિમંદિર, જે આવ્યું છે તરઘડિયા પાસે, એટલે કે કુવાડવા રોડ પાસે, કુવાડવા થી તદ્દન નજીક. આપણે અહીં જોઈ શકો છો સરસ મજાના વર્તમાન શ્રી તીર્થકર સ્વામી કે જે સરસ મજાના સ્થાપિત છે. જો તમે સરસ મજાની કેટલી વિશાળ મૂર્તિ છે. એકદમ દેદીપ્યમાન દર્શન કરી શકો છો અને સરસ મજાનું ભવ્ય મંદિર બનાવેલું છે. તો તમે જોઈ લ્યો એકવાર સરસ મજાનું. આ જો તમે ઝુમ્મર જય યોગેશ્વર ભગવાન. જગદંબા માં અંબા. જય અંબે જગદંબે. કેવા મસ્ત કોસ્ટ્યુમ પહેર્યા. સરસ મજાના માતાજીના દર્શન થઈ રહ્યા છે મિત્રો. જો તમે માં જગદંબા. નવરાત્રીના બધા લોકો દર્શન કરી લ્યો અંબે માના. સરસ મજાનો વ્યૂ છે, પર અહીંયા આવવા જેવું છે વાલા મિત્રો. જો અહીંયા ખાલી બાજુ હાથીના જોઈ શકો છો તમે. એલિફન્ટ અહીંયા છે. ખાલી બાજુ તેમ અમે તો કેવા મસ્ત કોસ્ટ્યુમ. જય જય
ગરમ હાલો ને, ગરમ ન લાગે. પદ્મનાભ ભગવાન આવતી 24 પ્રથમ તીર્થકર. એ બધી વસ્તુ એકદમ ઓર્ગેનિક જ હોય, જમવાનું વ્યવસ્થિત મસ્ત હોય. કેવું લાગી રહ્યું છે અહીંયા તમને? ખૂબ સરસ, બહુ મજા આવી રહી છે. તમે લોકો પણ ફેમિલી સાથે આવો, દર્શન કરો અને ખૂબ એન્જોય કરો. ગાર્ડન ને બધું જ છે અહીંયા વિથ ફેમિલી માટે. તો ગાઈસ તમે લોકો પણ દર્શન કરીએ. કેવું લાગ્યું? તો મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ઓકે ગાઈસ, તો આવા નવા તમારે ટ્રાવેલિંગ વિડીયો જોતા હોય, મંદિરના બધા વિડીયો જોતા હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ગાઈસ. ઓકે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ હવે આપણે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. તો ગાઈસ તમે લોકોને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં ગાઈસ. થેન્ક યુ સો મચ ગાઈસ. ને પૂરો વિડીયો જોઈજો, સ્કીપ ન કરતા ગાઈસ. થેન્ક્સ ફોર વોચિંગ. બાય, સી યુ. જય માતાજી ગાઈસ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.